જય સ્વામિનારાયણ। ઇન્સ્ટન્ટ મેગી બનાવવા માટે થઈને અહીંયા મેં મોટો 1 કપ મેજર કપનો છે એ 1 કપ મેંદો લીધો છે। એને હવે લોટ બાંધશું। હવે એને સાદા પાણીથી ખાલી લોટ બાંધવાનો છે। આમાં કાંઈ એડ કરવાનું નથી। આનો રોટલી જેવો લોટ બાંધવાનો છે। બહુ ઢીલોય નહીં ને બહુ કઠણય નહીં, એવો લોટ બાંધવાનો છે। આ લોટ બંધાઈ ગયો છે। આવો ઢીલો રોટલી જેવો બાંધવાનો છે, બહુ કઠણય નહીં ને બહુ ઢીલોય નહીં। હવે લોટને સાઈડમાં મૂકી અને આપણે ઇન્સ્ટન્ટ કરવાની છે, એટલે ગેસ ઉપર એને પહેલાં પાણી મૂકશું। હવે આ પાણીને ઉકાળવા દેવાનું છે, પછી એમાં મેગી પાડશું। હવે આ મેગીનું પાણી આપણે ઉકળવા માંડ્યું છે સરસ। એમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરશું પહેલાં। હવે અહીંયા સેવ પાડવાનો સંચો લીધો છે। એમાં આપણે જે રેગ્યુલર જાડી સેવ પાડતા હોય એવી સેવની જારી લીધી છે, અને એની અંદર હવે મેગીનો લોટ ભરશું। અને આપણે જેમ તેલમાં આપણે સેવ પાડીએ આવી રીતના પાણીમાં મેગી પાડવાની। આવી રીતના મેગી પાડી અને એને પાણી ઉકળે ત્યાં સુધી અંદર રાખવાની, જેથી કરીને મેગી ચડી જાય। આ મેગી 4 થી 5 મિનિટમાં થઈ જાય છે। 4 થી 5 મિનિટ આ મેગી આવી રીતના ઉકળી જાય એટલે એને કાઢી લેવાની। હવે આવી રીતના મેગી થઈ ગઈ છે, એને કાઢી લઈએ। આમ કાઢી અને ચાયણામાં કાઢી લેવી એને। ગેસને ધીમો કરી દેવો। મેગી આવી રીતના બહાર કાઢી લીધા પછી મેગીને ઠંડા પાણીથી, જે આપણે રેગ્યુલર હોય આરઓનું, ફિલ્ટરનું કે કોઈ પણ પાણી હોય એનાથી ધોઈ લેવી, એટલે એની પ્રોસેસ આગળ થતાં અટકી જાય। હવે આવી રીતના બધી મેગી પાડી લઈએ। મેગીનું પાણી જે આમાં રહ્યું હોય ચાયણામાં એને આવી રીતના બધું નિતારી લેવાનું, અને પછી એને આવી રીતના એક વાસણમાં કાઢી લેવાની। અને આ મેગી સ્ટીક ન થઈ જાય એના માટે થઈને આપણો થોડોક તેલવાળો હાથ કરવાનો।
બહુ નહીં પણ થોડો કર, અને આવી રીતના ફરતું તેલ કરી અને એને બધીને આપણે તેલ લગાડી દેવાનું. તો તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ મેગી. જો હવે આમાંથી આપણે બાળકોને મેગી બનાવી દઈએ તો થઈ શકે છે. મેગી પણ થઈ શકે છે, અમેરિકન ચોપ્સી છે, હક્કા નૂડલ્સ છે, સ્પ્રિંગ રોલ છે. ટૂંકમાં જે ચાઇનીઝ આઇટમમાં મેગી જોતી હોય એ બધું આમાંથી થઈ શકે છે. તો તૈયાર છે મેગી.